અમદાવાદ ખાતે આજે ભદ્રકાળી મહામંદિરથી નગર યાત્રા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીના રથનું પ્રસ્થાન થયું। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। યાત્રામાં અખાડા ભોજન મંડળનો અને વિવિધ આકર્ષક ટેબલો જોડાયા હતા। આ વર્ષે યાત્રાનો રૂટ વિશેષ રીતે લંબાવવામાં આવ્યો હતો। રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ભજન મંડળીઓ અને અખાડાના કરતબ સાથે જોડાયા હતા। અંદાજે 5000થી વધુ ભક્તો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આજે નગરદેવીની યાત્રામાં જે સ્કૂલના જે નાના બાળકો છે તેમના દ્વારા ખાસ પરફોર્મન્સ આપવામાં આવ્યું છે। તેની સાથે જ આપણે વાત કરીશું। બેટા, કેવું લાગ્યું આજે પરફોર્મ કર્યું? સારું। કેટલા સમયથી આની પ્રેક્ટિસ કરતો હતો? 2 દિવસથી। કેવું લાગી રહ્યું છે અત્યારે આટલા બધા લોકોએ તને જોયું અહીંયા ઘડી પરફોર્મ કરવા માટે? સારું। કોણ શીખવાડે છે તને? સિદ્ધાંત સર। અને કઈ શાળામાં અત્યારે તું અભ્યાસ કરે છે? સીધા SSDITS। જે પ્રમાણે આ જે નાનું બાળક છે તેના દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું છે અને છેલ્લા 2 દિવસથી આની જે તૈયારી કરતો હતો અને આજે જે ભદ્રકાળીની જે નગર યાત્રા નીકળી તેમાં ખાસ કરીને આ બાળક દ્વારા ખાસ યોગાનું પરફોર્મન્સ આપવામાં આવ્યું છે। કેમેરામેન વિપિન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।